ચલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈઝ, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. પછી તો થયો રવિવાર, અને રવિવાર છે તો બી નોકરીમાં ઓટો મારવા જવો પડશે. થોડું કામ આવી ગયું છે. ચલો જઈએ નીચે, બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. નીચે છે આશ્રમ ચોકડી આવીને બેઠો છું. મહેશજીને આવો છે, કંચાર કોઈ પહોંચ્યા, આવો તો બધી વાટ જોઈએ. મહેશજીને આવી ગયા, દિલીપજીને 2 જણા. શું છે દિલીપજી, કયો? ચલો પહેલા નીકળ્યા હતા. હું પહેલા તો 8 વાગે નીકળ્યા. 8 વાગે નીકળ્યા હતા. એવું? 8 વાગે નીકળ્યા ભાઈ. ખરીદી કરવા આવ્યા મેં હમણાં. ખરીદી કરવા આવ્યા. આશ્રમ ચોકડી બેઠા, મહેશજીને બધા નાસ્તો કરવા માટે તો મંગાવ્યો છે. બીજી પ્લેટ કરજો. હા કરો કરો, ચાલુ કરો. ખાવા છે, ખાવા. નાસ્તો તો બધો આવી ગયો. મેજીને પેલી 2 જણા ચાલુ કર્યું. ચાલો આપણે ખાઈએ. તો ગાઈસ, અમે તો નાસ્તો વાસ્તો કરી લીધો. હજી નાસ્તો કરી રહ્યા છે. હેડો ઘરે દેવીજી. આટલા સુધી આવ્યા હો. હા આટલા સુધી આવ્યા હો ને હેડો. ઘેર જઈને મુહૂર્ત કરવાનું. ચા બધું લગાવી દો અહીંથી. હોય લાવો ગાડી ચાલશે. હેડો વાંધો નહીં હોય ને તો કાંઈ રિબિન લગાવી દઈએ ગાડીને. મારી જઈને ગાડીને તો રિબિન ને બધું ભરાઈ દીધું. ચાલો જય માતાજી. નીકળો, અમે આવીએ. હેડો. હો બપોરે દિલીપજી બાઇક લઈને જો શાંતિ આવો. હેડો ઘરે જમીન જો. તમારે તો જો, એ તો ગાડી લઈને જશે. હે આગળ આગળ જજો પાછા. હો હા નીકળો શાંતિ. હેડો જય માતાજી. દિલીપજી ગદા શાંતિ દો. તો ગાઈસ, હું તો ઘરે આવી ગયો. મહેશજીને તો જ્યાં ઘરે હજી તો 11 જ વાગ્યા. કહીશ શું કરો દાદી? આવવાની તૈયારી કરો. શું કરો? ખાધું? ચાલો જમી લઈએ. મમ્મી હાલો ખાવા. તો કઈ નહીં, તો બધું ખાવાનું લઈ દીધું. મમ્મી આવી ગઈ જમવા. છાશ પડી ને, છાશ. હો લીંબુ લે. દાલ ઢોકળી બની છે તો દાલ ઢોકળી. રવિવારની દાલ ઢોકળી. તો બધા જમી રહ્યા. દાદીને બધા ખાઈ રહ્યો. મમ્મીએ વાસણ ધડમધડા કરી છે. ચલો જવું બજારમાં પપ્પાને લેવા માટે. લેતા આવીએ. 12:30 થવાય. તો કઈ અમે તો ઘરે આવી ગયા પપ્પાને લઈને. પપ્પા સાહેબ ધોઈ જશે. શું કરી મમ્મી? શું કરી? દવા બવા નાખી? દવા નાખી દીધું થોડું. તો કઈ હું તો ઘરે આવીને ઘડીક આરામ કર્યો. અને આરામ કરીને તૈયાર થઈ ગયો. કપડાં બપડા ચેન્જ કરી નાખ્યા. જોવા નવા. તો કંઈ જવું છે કિંજલ લેવા માટે એના ઘરે. તો ચલો બધું રેડી થઈ ગયું છું. તો નીકળીએ ઘરેથી. ઘરમાં તો બધા સુઈ જશે. વાગ્યા 8. હું નીકળું છું. ગાડી તો ગરમ લાય થઈ છે. તડકા પડી ગઈ. ચલો ગાઈસ નીકળીએ તારા સાસરીમાં. તો ચલો ગાઈસ બધું નીકળું. ગાડીને તો સાફ કરી દીધી. કાચ પાછ મોટા મોટા સાફ કરી દીધા. એવી તપીસ ને ગાઈસ ગાડી. હવે સીધા ઉભા રહીશું વિસનગર પેટ્રોલ પુરાવા. અને પછી સીધા સાસરીમાં. તો ચલો મળીએ આગળ જઈને. બહુ જ દિવસે એકલો નીકળ્યો છું. આમ તો કોઈકને કોઈ અંગાતો સીએમ હોય, અંકિત હોય, એમને તે પણ આ તો ઉદાળે પાછા એકલા નીકળે છે. કોઈ હતું નહીં. અંકિતને બહાર જવાનું હતું. બીજા બધું કે બપોર થાય એટલે આવું નહીં. અંકિત એક પ્રોગ્રામમાં જેવો એટલે આ તો એકલો નીકળ્યો. આશ્રમ ચોકડી વટાવી ગઈ છે. પેટ્રોલ પુરાવા ઉભા રહીશું. પછી સીધા વિસનગર. તો કઈ વડનગર પહોંચી ગયા છીએ. ગયા છીએ નહીં, પછી ગયો છું એકલો.
તો કઈ અમે તો કિંજલના ઘરે જઈએ ગાડી થઈ ગઈ નહીં નવી તો ગઈ સા તો આયા અને સીધું મને ફોન આપી દીધો શરમામાં વિડીયો ઉતારતા તે મહેમાન આવે હવ તો જઈએ હો સીધો કુવાયા ઊંઘી જઈએ જે ઊંધી પડીને ઊંઘી જાય છે બરી ઘરે બને હા ઘરે અમે તૈયાર લાવી શકો તાન હું કરતા ઘરે બધા કાઠી થઈ જાય એને એમ ખાઈ એ તો આમ કાઠી લાગે હ પણ ખાવામાં ઢીલી હ ને કદાચ પડી જેવી કઈ દીપા નહીં લબરજી કઈ પડીકા ભાભી તો બનાવી રહી ચા ચાનો ટાઈમ થઈ ગયો 5 વાગ્યા ચા બનાવો હું તો બનાવું ને મિલ્યો હમણાં કહેતો કોક કહેતો મિલ્યા કહેજે શું કહેતો હા એમ જ કહેતી હતી પૂરી ભાભી ખાલી તું કે કે તૈયાર થઈને રહેજો કે ફોન કરે મિલે કે બુરી બાબી લેતા હોય ને કિંજરને લઈ જો કે કેવું તો શું ફોન કરી મેં કહો તૈયાર થઈને રહી કે લઈ આવીએ ગાડી તેમાં એ મામી બે જોતા હતા એ જ મેં જોતી હો એ તો ખોટા તો મને કેટલી ના ચાલુ બે ટોકર હતી તો ગેસ ચા તો રેડી થઈ જઈ મહેમાન માટે બે આવી ચા એક નહીં બે ના એક હાથમાં રકાવ એક હાથમાં રકાવી ઓછી કરો હું ચાલુ થઈ જાય પિન થાકો બનાય પેલી કરી ગરમ થી જો આવ્યું આ તો હોટલમાં ખાઈને જઈએ હો તો ગાઈસ અમે તો ચા પીવા બેસી ગયા જો મમ્મી તો શાક તે ખાધું દહીં નહીં નાસ્તો કરીને જાય ને હવામાં તો વિડીયો કોલ કરે ને તમે મહેસાણા નાસ્તો કરતા હતા 2 જણા જીગર ને 3
ખાધું નહીં મેં હજી સુધી. જીગરકુમારી નાસ્તો કરાયો તો. જીગરકુમારી નાસ્તો કરાયો તો. ખમણ ઢોકળા. નૂડલ આ નૂડલ છો પણ એ તો હવામાં કર્યું તું હવે ખાવાનું જેટલું બે નાસ્તો સુરી પર બેસી. ખાવા ટાઈમે જ નાસ્તો કર્યો તો. તો પાણી ચાલુ છે આ ખેતરમાં વાળ્યું ઓછું થઈ ગયું ને એ તો પર મોટર ખેંચી રહી ને એટલે બસ વધશે નહીં બે મોટરો ચાલુ છે. મારું કે એટલું લેવાતું હજી આપણું એના પાસે ઓછું ના થાય હો. પાછું ઉપર આવો આપણે પાછળ જ મારું એટલે ઈ આવી જશે. હમ. એક વાર વરસાદ આવે ને એટલે પડી જાય બીજા સમય એવું આપણે મોટર બધી બહાર કાઢી નાખી વાથી લઈ લેવાય ડાયરેક્ટ બધું વાય જીતે નાખ્યું. તો કઈ અમે તો ખેતરમાં આવ્યા છીએ મહેશજી બે જણા આવો વરિયાળી બરિયાળી જોતા ગઈ કેવી આવી એક લોકો છે ને તો 10 કિલોમીટર દૂર છે. આમ પેલું હોલરી વાળું કહેવાય તો ગાઈસ મત તૈયાર થઈ જાય મહેશને બી તૈયાર થઈ જાય મહેશને આવું છું ગમો ગમ સુધી મેકવા આવું છું હા સીપર બાકી હમ. હા હા ચોકલેટ હો ગળતી નહીં એ તો હા જબ્બર ડૂચો પડે બપોરે જબરી જતી રહી છે કોણ હતી જો ફુવાન લઈ જવા અમે ફુવાન ઘેર રહેશે તે છે કોણ હતી જો હો હાલા બાબા મારી રે દેવ દેવ કરી રે સમય તૈયાર થઈ ગયા સીધું આપું તારા કોના ભાભી આવ હડો મેં હેડી કોના ભાભી ભારતી ભાભી આવ મેગી ચાલુ મેગી सही है पार्टी मैं तैयार तो नहीं लगते हम बता भी नहीं जाओ गड़ोक ने गाड़ी में देवान गड़ोक ने उतरवाना हुआ है तो कर हाँ चला दीजिए બીજું ટાટા પડીને મળી જોડ બધું થઈ જાય કાલે અહીંયા નોકરી ચાલુ એમ ચાલુ અહીંયા નહીં પણ જલ્દી પડી જાય આવું હોય તો સારું ટાટા બુઆ હેડે બુઆ ટાટા કરો ટાટા ચાલે પગલ બગલ ટાટા કરો ટાટા દીજુ ટાટા કહી દે ટાટા વિજય કુમાર આવજી જવું છે બુઆ હાથી આબુ હજી ગમમાં લેજો એ બેહી રહ કદી પસંદ તેરી રહ ચાલ ગમમાં મમ્મુ આવું છું હા તો નહીં હાચો નહીં લીજો નહીં પાસે અમાર ગોમ સુધી લેતા જાઓ હા ગમજી હવે દીપો લેતા છે ગાડતા ગાડી હા આગળ બેજા અબુ નહીં એ બીજું હે હે અમાય જો દેજો અમાય લે આ તો સીટ પર ટેમરી હા મળ્યો પહેલા ગાતી જવા માટે હાય આવજો હા દીજુ ટાટા પીલી બતાવો ટાટા કે ટાટા દીજુ એ આવજો બધો આવજો જય માતા આવજો એ આવજો તો ગાઈસ મહેશ ની પાસે રહો હા નેચી તા એ આવો સંગાથી અમીલો ને આવજો આવો લેજો તો ગઈ જી ગોમો
બીજી બાબત કરવા માટે. તો ગઈ સાત પછી બીજું હંગા થઈ જઈએ જો ગમજી ગમમાં લઈ જઈએ અમે તો ગમમાં આવી ગયા. દેખા કોક નહીં કાઢ લેતા ત્યાં મંદિરમાં જવાનું પેલી બાજુ કોઈ પેલું રમાબેન નું હા 12 જ પડે તો બીજી આયા કે ચાલ પાણી ના પીવડાવ્યું ને પાણી પીવડાવ હા તો પાલું લેવા જા ગ્લાસ ને આદે ચે લઈને આવી છે પાણી પીવું છે તાર પાણી પીવું પેલો બાઈક લઈને તાર પાણી પીવું કોણ આવ્યું કાકા કાકા હવે વાંધો નહીં મિલનજી હો હવે બાઈક લઈને ફરો મંદિરે આવી ગયા હોય કિંજલ તો પાણી પીવડાવશે દીજાને માઈજીને બધા આવી ગયા મંદિરનું કોઈ કામ કરતા હતા. મોટું કરો મોટું કામ છે. આ તો કેટલા વર્ષથી થયું નહીં કે તૈયાર બહુ વર્ષ છે. આ આયરા છે માતાજી અંગાશી. તો દિયા બધી કરી દેશે કિંજલને બેઠા હોય માઈજીને સિસ્ટમ મારી કરી આગળ આવી થોડી વાર લાગે. તૈયાર જ આવા નહીં કોઈ દીજા દીજા આધાર કાર્ડ લઈ લો ઘેરા બધી છે તો ગાઈસ અમે તો હેડ્યા ઘરે જવા જય જય કરે જય જય હા જય જય કરે મઈજી હેડો ખેરાલુ ખેરાલુ હેડો ખેરાલુ ખેરાલુ ત્યાંથી જમીન ના મેં સમજે છે તમે એમાં આવજો હા છો આવો હાલ જ આવો હજી તો વાર છે તો ગાઈસ હવે અમે જઈએ છીએ ઘરે એટલે મહેસાણા જવાનું હોય અને મહેશને એ બધા જહી ઘરે બીજી ટાટા બળદ કોની આલે ગયેલી બરફ નહીં ટોપરું હ અડધું મેં લીધું ખો આઈડી માં જોડ્યા આઈડી બોલીને તો ગમે તે કે પણ નહીં જવાનો તો ગાઈસ હવે અમે નીકળીએ છીએ મહેસાણા જવા માટે મહેશ તો બોલ્યો હા એ હા આવજો બેસી ગયા હા ટાટા ટાટા આવું છે તાર જવું તો છે ને હા. તારો પેલી કેવું કરો મારી બોલ લાગ્યો કે હું બેજો કેવું માટોડો. હું સે પસ ના ના અંગાથી પહેલા જવું છે જવું આવું નથી આવજો જોરો રિહાઈ જા ટાટા દીજુ ટાટા ટાટા આપણે આપણી ગાડીમાં જવાનું છે. પેલી ગાડીમાં જા પાછળની વાળી ગાડીમાં દીજુ ચાલો જય માતાજી આવજો ભૈયા ટાટા આવજો બાબુ એ તો ઉભરો હું આવું હોટલે. તો ગઈ અમે મંદિરે તો દર્શન કરીને હવે જઈએ છીએ ઘરે અત્યારમાં હેડતા 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 જઈએ ને મજા આવે પણ આ તો હોય એવું લાગે પણ સળંગ ના હોય ને આગળ પાછળ ખાડા ખબર છે ભાઈ ખાડા ખબર છે ને આગળ પાછળ હોય ને વહેલા જતા આવતા તો તારંગા જતા કહો તે વેલા ના આવીએ વહેલા ને કોમ હતું એટલે બધું વહેલા આવે તો ગાઈસ ફાઇનલી જીગર આજ મને લેવા આવી ગયા પાછા ઓનો તો પતી ગયો ને ઓણો પતી ગયો પેલા કહેતા હતા ને સબસ્ક્રાઇબર આપણે કે ઓણો જેટલો જેટલો ઓનો હોય મને લિસ્ટ લખીને આવજો એવું કહેતા હતા કોમલબેન કોમલબેન ના કોમલબેન નહીં બીજા શિખર કોમલબેન કહેતા નહીં બીજા કહેતા હતા જો કેસુડા લઈ જવા તો ગઈશ હું તો પી રહી છું માજા રસ કેક પી તો કોઈ ના પીએ તો હું તો પીવું
હેડ્યો અંધાર થઈ ગઈ હો અંદર થઈ ગઈ તાન આવજો તો સનસેટ થઈ રહ્યો મેહોણામાં જવાનું છે ટોલ નાકું ચાલુ થઈ ગયું ને કઈ નહીં ચાલતું થઈ હજુ તો ગાઈસ અમે તો રસ્તામાં ઊભા રહે છે જીગર તો જોવું ગાડી ધોઈ રહ્યા છે કાચ આગળ સામે હરખું દેખાતું નહીં એટલે ટિકિટ બુક કરી નાખી નહીં એની ટિકિટ કેદારનાથ જવાની ટ્રેનમાં નહીં તો મંદિર નહીં રજીસ્ટ્રેશન કરીએ તો આપણે હા ચાલ જવાનું તો પણ હવે એમાં જવાનું છે એમાં જવાનું એ જોઈએ ગાડી લઈને જઈએ તો ટ્રેનમાં જઈએ ટ્રેન તો હારી બહુ ફૂલ ને ફૂલ છે હમણાં તો તો ટ્રેનમાં મેં નહીં આવો ટ્રેનમાં કદાચ બી નહીં આવે અમે 7 વાગે નીકળ્યા હતા અને 7:20 આવે છે ખેરાલુ 7:20 6:30 નીકળે તો આપણે હા એટલે ગમો આપણે ભરે ને એટલે 7 વાગે ખેરાલુ આવ્યા તો ગાઈસ અમે તો વિસનગર આવી ગયા એ આટલેથી રસ્તો જો હા ઓમ ભરવાનું પછી સીડી રહી ને એટલેથી ભરવાનું તને આવેલા ભાઈ હા તે દિવસ અમે વતને જાય જો ગાડી આવી ને એટલે ગાઈસ અમે તો મહેસાણા આવી ગયા આશ્રમ ચોકડીએ ઢોસો તો ગાઈસ અમે તો મહેસાણા આવી ગયા અને હવે જઈએ છે ઢોસા ખાવા માટે 8:41 થઈ હા ઢોસા ખાવા જઈએ નહીં તો કઈ સિંજલ થઈને બેસી જઈશ હાલો ઓર્ડર બોર્ડર આવો શું ખાવું છે તો કઈ જો તો મેનુ જોઈ દઉં છું હું કિંજલ શું ખાવું મંગાવો છાશ પીવી છાશ પીને ઘેર તો કઈ તમે તો જગ્યા બદલી દીધી કિંજલને બે જવાય હું અહીંયા આવી ગયો કિંજલ સામે બે જાય સામે બે ગયા અમે ખાવા માટે નહીં ભાઈ તો કઈ ઢોસો તો આવી ગયો આ ચીઝ ફ્રેન્કી ઢોસો આવ્યો કિંજલ આના પછી મૈસૂર મસાલા આવશે હા ખાવાનું ચાલુ કરો પોણી આવી ગયો તો ચલો કઈ ઢોસો ખાવાનું ચાલુ કરીએ એટલો બખાડો ને અંદર કઈ આ તો રવિવાર એટલે ભીડ એટલી બધી નવરો બખાડો તો કઈ અમે તો અલગ અલગ કરી દીધું કિંજલ બે જણા આ ગાડી ખાલી કરી નાખી કિંજલ બે જાય આગળ તો તમે અમે ચાલુ કરીએ તો કઈ પહેલી વખત એવું બન્યું છે કે કિંજલની થાળી સાફ કરીએ નહીં ભાઈ આ જો મારા આટલો ઢોસો પડી રહ્યો પહેલી વખત બધું ફિનિશ કર્યું તાણ તો કઈ મારે તો આટલું પડી રહ્યું ચલો તો કઈ અમે તો ખાઈને બહાર આવી ગયા ઢોસા કિંજલ બે જણા ગાડીથી હોમો પડી દેખાતી નહીં તો કઈ તમે તો ખાઈને નીકળ્યા હવે જાગુબેને પાન મંગાયા છે તે પાન લઈ લઈ જશું ગાડી બહાર કાઢી રહી તો ગાઈસ મેં તો ગાડીમાં બેસી રહી હું અને જીગલ જઈશ ફોન લેવા માટે જોજે ફોન લેવા માટે જીગર તો લઈને આવી ગયા જઈએ ઘરે તો ગઈસ આ તો ફોન લાયા હતા તે બધાને આપી રહી અને મમ્મી શાકભાજી મેકી રહી
હા ના તો કઈ આજ તો 10:30 વાગ્યા ને તો જો બધા બેઠા અંકિત નો દાદી ને પપ્પા ને હું કારણ કે મેચ ચાલુ છે ગાઈઝ મેચમાં છેક એન્ડ આવી ગયું છે 154 રન થયા હા ન્યુઝીલેન્ડ વાળા 9 વિકેટ પડી અને એવું લાગે કે મેચ પૂરી થઈ જશે હવે 11 નહીં વાગ્યા તો ગાઈઝ મેચ જીતી ગયા ઇન્ડિયા ફોન બા ટેટા ફૂટવા માંડે પપ્પા થાલા ફોર રીઝન હા ફૂટ્યા તો ગાઈસ ચલો આપણે વિડીયોનો કરીએ છીએ એન્ડ ઇન્ડિયા તો જીતી ગયું હોઈ જો આ તો ઊંઘ નહીં આવતી 11 વાગ્યા તો આમ તો હોઈ જાવ મેચ જોતો તો પણ ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ પપ્પાને એમને ગુડ નાઇટ કહી દીધી હા ગુડ નાઇટ બેટા અંકિત ગુડ નાઇટ તો ગાઈસ હું તો ઉપર આવી ગયો રૂમમાં કિંજલ તો ઊંઘી છે યાર મજામાં ઇન્ડિયા જીતી જ ટેટા ફોડ્યા ટેટા બાર ચેવા ફૂટી રહે દિવાળી આવી હોય દિવાળી આવે ને ટેટા ફોડે નહીં જો સીટીએમ તમારે આવવું હોય ત્યાં મેચ જીતે એટલે ધમ ધા થાય બધું અને મારે તો કોઈને ખબર નહીં કે કોણ જીતે કોણ નહીં હુઈ ગયો હવે તાર તો દેખીએ હવે તમે વિડીયોને એન્ડ કરીએ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ